પાણી પીવાની પરબે મસાલાના કોગળા કરીને ના ઠોકાય. આ તો માતાજીનું મંદિર છે. જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ બહુચરમાના દર્શન કરવા માટે બહુચરાજી. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. જવાનું છે મેહાણા થઈ, બરાબર. મેહાણા થઈ ને પછી ડાયરેક્ટ જશું બાયપાસ થી આપણે જવાનું છે મોઢેરા થી પછી આપણે બેચરાજ જવાનું છે. મિત્રો આપણે પહોંચી જઈએ બાયપાસ. અહીંયા શિવાલા બાયપાસ કહેવાય. તો આપણે વહી બાયપાસ પર ચડી જવાનું સિટીમાં જવાનું નહીં, બરાબર. અને આપણે અહીંથી સીધા જતું બાયપાસ, એટલે બાયપાસ આપણે નુગોર ચોકડી પણ ઉતારવાનું થાય આપણે. અને આ સીધો બાયપાસ જાય પાલનપુર આગળ મેન રોડ જોડે, એટલે મહેસાણા સિટી સાઈડમાં રહી જાય. આપણે પહોંચ્યા સામેત્રા બાયપાસ કહેવાય. તો આ રોડ બહુ ખરાબ હ, રોડ બનવાનું કામકાજ ચાલુ હ. નકર વહીથી બેચરાજી જવાય, બરાબર. અને આપણે આગળથી જવાનું છે મોઢેરા થઈને, એટલે રોડ એ સારો રોડ સારો હ. આ રોડ થોડોક બનાવે એટલે પછી ટાઈમ લાગશે, હજુ પણ છે સારો, પણ ટાઈમ લાગશે. એટલે ભાઈ આપણે એ રોડ હજુ બચાવથી કોઈક ચાલો જાવું બેચરાજી દર્શન કરવા. એટલે તો કરી મોઢેરા વાળો તમને બતાવી દઈએ રોડ. તો મિત્રો આપણે પહોંચી જઈએ નગર, અને આપણે અહીંથી જવાનું હોય સીધું મોઢેરા. રોડ હાર્યો સારો, એક નંબર રોડ હાર્યો. અને પેલા રોડ પર તમે ના જતા, વલોલ નદાસા વાળા રોડ ઉપર, એ રોડ ઉપર બહુ ટ્રાફિક એટલે ટ્રાફિક તો નહીં હોય, બનાવ રોડ ખાના પીના બહુ હોય. અને આ રોડ 4 લાઈન બની ગયો મસ્ત. તો તમે જોઈ શકો રોડને બતાવો મિત્રો, આપણે રોડને બતાવો થોડો. આ 4 લાઈન રોડ બની ગયો ઠેર મોઢેરા સુધી, અને મોઢેરાથી કાલડી સુધી 4 લાઈન રોડ હોય. એટલે આ રોડ પર બેચરાજી દર્શન કરવા જતા હોય તો આ રોડ ખાસ કરીને લેજો હમણાં. તો મિત્રો આપણે પહોંચી જાય મોટપ ચોકડી થી આપણે નખાવાનું છે ગેસ. તો સીએનજી ના પંપ છે ધ્યાનું જોડ ઉપર. તો આપણે મોટપ ચોકડી થી લઈ લેવું ધ્યાનું જોડ ઉપર. જો આ કોમ્પ્લેક્સમાં મસ્ત બની ગયું, બહુ વધારા ખાસા કરી દીધા અહીંયા, બરાબર. તો આપણે અહીંથી લઈ લેવું ડ્રાઈવર સાઈડ લઈને આપણે સીએનજી નખાવા માટે. તો આપડા મિત્ર સીએનજી પંપે પહોંચી જાય. સીએનજી પંપે લાઈન છે. આજે પૂનમ હોય એટલે ટ્રાફિક રહે. મિત્ર આપડા ગેસમાં તો ફૂલ લાઈન હતી, તો ગેસ તો હવે ભરાવે નહીં, પણ આપણે બધાને પાણી પીવડાવી દઈએ મોટર ચોકડી. હા, જોઈ લઈએ ચોકડ પાણી. તો મિત્રો આપણે મોટર ચોકડી થી પાણી લઈ લીધું બોટલ જો, કારણ કે પાછળ બધાને પાણી પીવડાવી દીધું. અને આપણે પાણી પી અને આપણે આગળ દર્શન કરવા માટે નીકળીએ. તો બધા બને રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણે પહોંચી જઈએ મોઢેરા. આ છે આપણો માતંગી માનું મંદિર. આ આપણે નરેન્દ્ર મોદી ખરો ને, નરેન્દ્ર મોદી ની કુળદેવી કહેવામાં આવે મોઢેશ્વરી માતાજી મંદિર. મોદીઓની કુળદેવી કહેવાય. એ અમારું વાડી મોઢેરા. ભાઈ એ જગ્યાએ જવાનું છે મોઢેરાથી હવે જાજુ બેચરાજી. દેલવાડા આપણે પહોંચી જાય. દેલવાડા કોઈ પણ મોટી ગાડી નો એન્ટ્રી હોય, એટલે મોટી ગાડી વાળાને ખાસ ધ્યાન લેવાનું. તો અહીંયા નો એન્ટ્રી, એટલે આ બાજુ આવે નહીં ખાસ, નકર તમારે મોટો ધક્કો પડશે આ બાજુ આગળ આવશે તો, બરાબર. આ પુલ જોઈ શકો છો, પુલ મિસ્માર હાલતમાં બાજુ નવું બનાવે આ ઓવર થઈ જાય. એટલે કાલડી પહોંચી જાય. તમારે વાત કરી હતી કાલડી, જોઈ લો કાલડી. અને આ રોડ આવે છે આપડે સામેત્રા બલોલ નદા થઈને રોડ બતાવે. સામેત્રા નદા થઈને એ રોડ હવાય જાય નાની ગાડી તો એટલે રોડ બને અને આપણે સીધું જવાનું છે બેચરાજી, બરાબર. તો આપણે પહોંચ્યા છીએ કાલડી થી આગળ નીકળાય. તો મિત્રો આપડે બેચરાજી પહોંચી જવાય આવીએ. પણ તમે જુઓ અહીંયા આપડા બેચરાજી હવે પેલા હતા ને એ વખત કશું ડેવલપ નથી પેલા. અત્યારે જેટલું બધું બહુ સારો રોડ બધું મસ્ત વ્યવસ્થિત થઈ ગયું. અને આવી ગયો ફાટક, આવી ગયો રેલવે ફાટક. આપડે બેચરાજી માં અંદર બી હશે પેલા રેલવે ફાટક આવી જાય, બરાબર. તો ગાઈસ આપડે આ સંખલપુર બાજુ જઈએ એટલે પેલા મસ્ત લેબડા રોડ ઉપર જો લોકેશન એક નંબર લાગે એમ.
આપડે નહીં બનાવ આવી જઈએ શંકરપુર. જો તો કે એન્ટ્રી પોઈન્ટ એન્ટ્રી ગેટ કેવો બનાવ્યો મસ્ત. અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે ગાડીઓનું, જોઈ લે. થોડું પ્લાનિંગમાં આપણે ચેન્જિંગ કર્યું હતું કારણ કે બહુચરાજીમાં બહુ ફૂલ ટ્રાફિક હતું એટલે ગાડી પાર્કિંગ કરવા માટે જગ્યા નથી આપણે મળી, એટલે આપણે સીધા આવી ગયા શંકરપુર દર્શન કરવા માટે. શંકરપુર દર્શન કરી પછી આપણે રિટર્ન જઈશું બહુચરાજી દર્શન કરવા માટે. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીએ આપણે શંકરપુર માતાજીને દર્શન બહુચરમાનું મંદિરે દર્શન કરવા માટે લેજો તમને મંદિરે. તો ગાઈસ આપણે શંકરપુર મંદિરે દર્શન કરવા પહોંચી ગયા. જોઈ લો, તમને બતાવી દો માતાજીનું મંદિરનું નામ છે. આપણે આવી ગયા દર્શન કરવા માટે. કોઈ મંદિર જોઈએ દર્શન છે કરવામાં આવે છે. કદાચ મોબાઈલની નો એન્ટ્રી હોય તો કદાચ દર્શન કરવાનું મેળ નહીં આવે, પણ ચાલુ હશે એન્ટ્રી હશે દર્શન કરવાની મોબાઈલથી તો તમને બતાવે. બને રહેજો. હવે પાણી પી લઈએ થોડું. તો અહીંયા સરસ મજાની પાણીની પરબ છે, જોઈ લો. શંકરપુર મંદિર છે, દર્શન કરાવો. જોઈ લો. પાણી પીવાની પરબે મસાલાના કોગળા કરીને ના ઠોકાય. આ તો માતાજીનું મંદિર છે. આમ કહેવાય મસાલો કઈ ભૂખતા કઈ ઠોકાય નહીં. એ વસ્તુ ખોટી છે. કોઈ બી ધોમે આવો આ બધા મસાલા કે ટૂંકા પાણીની પરબે ખાસ ધ્યાન લેજો. આ મિત્ર આપણા સાથ બહુ સારું કીધું. આ મિત્રો આપણે દર્શન કરવા માટે અંદર લઈ જઈએ એટલે દર્શન કરી લ્યો માતાજીના પહેલા બારે. બરાબર, ગુલારો એક તો આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ. જોઈ લો, દર્શન કરવા માટે આવી ગયા બધા. ફૂલ માતાજીના સરસ દર્શન કરાવ્યું તમને. બધા કમેન્ટમાં લખજો જય બહુચરમાં પેલા. તો ગાઈસ કમેન્ટમાં લખજો જય બહુચરમાં. જય માતાજી મિત્રો. હવે પહોંચી જાય બહુચર માતાના મંદિરે. બહુચરમાં જોઈ લો પબ્લિક બહુ છે, ભીડ અતિશયની ભીડ અહીંયા દર્શન કરવા માટે. અહીંયા પરસાદી પણ મૂકેલી છે માતાજીએ. મિત્રો જોઈ શકો છો આપણા બહુચરમાની રંગોળી પૂરવાનું ચાલુ હોય. જોઈ લો, રંગોળી પૂરાય. રંગોળી પૂરવાનું ચાલુ હોય. બરાબર, એ કુકડા બધા મંદિરનું કામકાજ ચાલુ હોય એટલે દર્શન કરવાનું તો ભીડ બહુ હોય. બહુ મંદિર દર્શન એટલે આ મંદિર આપણા આગળ જ એટલું હોય. ઝૂમ કરીને બતાવું. દર્શન કરવા વાળી જગ્યા મંદિર જૂનું મંદિર રહ્યું હતું. અત્યારે નવું મંદિર થઈ બનાવે, નવું કામકાજ ચાલુ હોય. બરાબર, મિત્રો આપડે જૂનું વળકલી આગળ મંદિર જોઈ લો. બહુચરમાનું મંદિર જૂનું મંદિર અહીંથી આપણે દર્શન કરાવીએ અંદર તમને. દર્શન કરીને હવે નીકળ્યા છીએ. જઈએ હવે બીજી જગ્યાએ જવાનું દર્શન કરવા માટે. મંદિર બનાવ કામકાજ ચાલુ હોય મંદિરનું.
તો મિત્રો આપણા બહુચરાજીમાં દર્શન થઈ ગયો બરાબર. દર્શન કરીને હવે નીકળ્યા. જોઈ લો હવે ગાડી પર આવી ગયા. દર્શન કરીને હવે નીકળીએ. સીધા જવાનું છે મોઢેરા. મોઢેરા આપણે એક દર્શન કરવા જવાનું હો. એ તમને વ્લોગમાં બનાવી રહેજો. એ બતાવીએ તમને. બનાવી રહેજો બધા. મિત્રો આપણે જવાનું હતું જે જગ્યાએ કીધું હતું કે દર્શન કરવા જવાનું હું જગ્યાએ આપણે આવી ગયા મોઢેરા મોગલમાના મંદિરે. મંદિર સારી બે બરાબર મોગલમાં આપણે દરેક વાર દર્શન કરવા અહીંયા આવીએ છીએ. ખેતર છે, રસ્તો આવે, બાજુમાં ગૌશાળા, નર્સરી છે, ચબૂતરો. તો આ રોડ મિત્રો આપણો ચાવે છે મોઢેરા થી અને જાય છે ચાણસમાં. ચાણસમાં મોઢેરા બેના વચ્ચે મંદિર છે આપણા બાર પૂર્વજ નું. તો જોઈ લો, તમને દર્શન કરાવો બાર પૂર્વજ. જે કોઈ આયા હોય અહીંયા દર્શન કરવા માટે તો મને કમેન્ટ કરજો. બાર પૂર્વજ મહારાજ નું મંદિર છે, જોઈ લો. અને આ બોટલો ઢગલો કમેન્ટ કરજો મને ખાસ. તો મિત્રો આપણા બહુચરાજી દર્શન કરીને ફરીને બધા ઘેર આવી જઈએ આપણે બરાબર. અને આ બ્લોગ આપણો હોય પૂરો કરીએ છીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.